હવે વાત કરીએ ભરૂચની કે જ્યાં બિઝનેસ ફ્રેન્ચાઇઝી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। ભરૂચમાં ભેજાબાજ દંપતી ટોળકીએ આકર્ષક કમાણી અને બિઝનેસ ફ્રેન્ચાઇઝી આપવાના નામે અંદાજે 80 લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કર્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે। આરોપીઓએ સોશિયલ મીડિયામાં ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરીને અનેક લોકોને ફસાવ્યા હતા। ભેજાબાજોએ સ્પાઇસ પિયર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી દ્વારા લોકોને સારી કમાણીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરી। ઠગ કંપનીનો માલિક એટલે કે આરોપી વૈભવ શેરે જમીન ડોંગરે સાથે મળીને અનેક લોકો પાસેથી રોકાણ કરાવ્યું। આરોપીઓએ કુલચા ક્રાફ્ટ અને વર્ધિયન કેફે નામના આઉટલેટ્સમાં ખૂબ સારી કમાણી થશે અને મટીરિયલ લેબર તેમજ દુકાન ભાડાનું તમામ મેનેજમેન્ટ કંપની પોતે સંભાળશે તેવી લોભામણી લાલચ આપી ફરિયાદી આશિષ ક્રિશ્ચન પાસેથી ₹21,27,000 પડાવ્યા અને છેલ્લે અંદાજે 70 જેટલા કર્મીઓને પણ પગાર આપ્યા વગર જ ફરાર થયા હતા। पहला फुसला के इन लोगों को एकदम अच्छे से काम करने के लिए बोला कि आप लोग का आगे फ्यूचर अच्छे से होगा, आप लोग अच्छे से जॉब करो। तो पेमेंट भी सब लोग को अच्छे से बोल दिया था कि आपको इतना मिलेगा, आपको इतना मिलेगा। तो सब लोग अच्छे से काम कर रहे थे। तो सब लोग का पेमेंट ये लोग ने 2 महीना हो गया, तब तक किसी को पगार भी नहीं दिया और इन लोगों ने सब लोग को फंसा के भाग गए। जितने हम लोग के पास में कम से कम 70-80 से ऊपर स्टाफ है और सब लोग का पेमेंट लेके वो लोग फरार हो गए यहाँ से। મામલો પ્રકાશમાં આવતા એ ડિવિઝન પોલીસે દંપતી સહિત 3 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે હાલ વૈભવી શેરે અને જયમીન ડોંગરેની ધરપકડ કરી છે અને આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સૌરભ કુમાર શેરેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી।